હેલો એવરીવન, આ વિડીયોમાં કરીશું ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ સમજતા પહેલા ધોરણ 9માં ભણવામાં આવેલા અગત્યના મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવાના રહેશે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ 1થી લઈને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવાય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓ મળે છે. પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવાય છે. ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓ. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને તેની વિરોધી સંખ્યાઓ અને શૂન્યો મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવાય છે. પછી છે સમય સંખ્યાઓ. જો કોઈ સંખ્યા r ને p/q જ્યાં q ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે q શૂન્યેતર હોય તથા p અને q પૂર્ણાંક હોય, આ સ્વરૂપની બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે, જેને q વડે દર્શાવાય છે. દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. ત્યારબાદ છે અસમય સંખ્યાઓ. પૂર્ણાંક p અને પૂર્ણાંક q ને p/q જ્યાં q ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે √2, √3, √5 વગેરે. અસમય સંખ્યાઓને q ડેશ વડે દર્શાવાય છે. ત્યારબાદ છે વાસ્તવિક સંખ્યાઓ. સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓ મળીને વાસ્તવિક સંખ્યાઓ બને છે, જેને r વડે દર્શાવાય છે. વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. આ અગત્યનો ગુણધર્મ એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. ગુસ્સા, ગુરુત્તમ સામાન્ય અવયવ. આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. લસાઅ, લઘુત્તમ સામાન્ય અવયવી. આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. કુલ બે સંખ્યા a અને b માટે જો તે બે સંખ્યાઓના ગુસ્સા અને લસાઅનો ગુણાકાર કરવામાં આવે તો તે બે સંખ્યાઓના ગુણાકાર બરાબર જ હોય છે. કોઈ બે સંખ્યાનો લસાઅ તે બે સંખ્યાઓના ગુણાકાર ભાગ્યા તે બે સંખ્યાઓના ગુસ્સા બરાબર હોય છે. નોંધ: કોઈ ત્રણ સંખ્યા a, b અને c માટે તે ત્રણ સંખ્યાઓના ગુસ્સા અને લસાઅનો ગુણાકાર તે ત્રણ સંખ્યાઓના ગુણાકાર બરાબર થતો નથી. હવે છે સ્વાધ્યાય 1.1, જેનો પહેલો ક્વેશ્ચન છે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. દાખલા નંબર 1, 140. 140ના અવિભાજ્ય અવયવો 2 × 70 140 થાય. ત્યારબાદ 2 × 35 70 થશે. ત્યારબાદ 5 × 7 35 થશે અને 7 × 1 7 થશે. આ પ્રમાણે 140ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 5 × 7 × 1 થાય છે. ત્યારબાદ છે દાખલા નંબર 2, 156. 156ના અવિભાજ્ય અવયવ 2 × 78 156 થાય. ત્યારબાદ 2 × 39 78 થાય. ત્યારબાદ 3 × 13 39 થાય. ત્યારબાદ 13 × 1 13 થશે. આ પ્રમાણે 156ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 3 × 13 × 1 થશે. દાખલા નંબર 3, 3825. 3825ના અવિભાજ્ય અવયવ 5 × 765 3825 થશે. 5 × 153 765 થશે. 3 × 51 153 થશે. 3 × 17 51 થશે. 17 × 1 17 થશે. આમ 3825ના અવિભાજ્ય અવયવ 5 × 5 × 3 × 3 × 17 × 1 થશે. દાખલા નંબર 4, 5005. 5005ના અવિભાજ્ય અવયવ 5 × 1001 5005 થશે. 7 × 143 1001 થશે. 11 × 13 143 થશે. 13 × 1 13 થશે.
આ પ્રમાણે 5005ના અવિભાજ્ય અવયવ 5 × 7 × 11 × 13 × 1 થશે. દાખલા નંબર 5 7429. 7429ના અવિભાજ્ય અવયવ 17 × 437 7429 થશે. 19 × 23 437 થશે. 23 × 1 23 થશે. આ પ્રમાણે 7429ના અવિભાજ્ય અવયવ 17 × 19 × 23 × 1 થશે. હવે છે સ્વાધ્યાય 1.1નો બીજો ક્વેશ્ચન. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. દાખલા નંબર 1 26 અને 91. 26ના અવિભાજ્ય અવયવો 13 × 2 એટલે કે 13 ગુણ્યા 2 91ના અવિભાજ્ય અવયવ એટલે 13 × 7 એટલે 13 ગુણ્યા 7 ગુસ્સા એટલે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. અહીં 26 અને 91ના અવિભાજ્ય અવયવોમાં 13 એ સામાન્ય અવયવ છે જેની નાનામાં નાની ઘાતાંક 1 છે. માટે 26 અને 91ના ગુસ્સા 13 થશે. લસા લઘુત્તમ સામાન્ય અવયવી. આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. અહીં 26 અને 91ના અવયવોમાં તમામ અવયવોની મહત્તમ ઘાતાંક એટલે કે 2ની મહત્તમ ઘાતાંક 1 ગુણ્યા 7ની મહત્તમ ઘાતાંક 1 ગુણ્યા 13ની મહત્તમ ઘાતાંક 1. આમાં ત્રણેય અવયવોનો ગુણાકાર કરવાથી લસા અહીં 26 × 91 2366 થાય છે અને ગુસ્સા 13 ગુણ્યા લસા 182 2366 થાય છે. માટે કહી શકાય કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. દાખલા નંબર 2 510 અને 92. 510ના અવિભાજ્ય અવયવ 2 × 3 × 5 × 17 છે એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 1. પછી છે 92. 92ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 23 છે એટલે કે 2 ગુણ્યા 23 1. અહીં 510 અને 92ના અવિભાજ્ય અવયવોમાં 2 સામાન્ય અવયવ છે જેની નાનામાં નાની ઘાત 1 છે. માટે 510 અને 92નો ગુસ્સા 2 થશે. 510 અને 92ના તમામ અવયવની મહત્તમ ઘાતાંક એટલે 2ની મહત્તમ ઘાતાંક 2 ગુણ્યા 3ની મહત્તમ ઘાતાંક 1 ગુણ્યા 5ની મહત્તમ ઘાતાંક 1 ગુણ્યા 17ની મહત્તમ ઘાતાંક 1 ગુણ્યા 23ની મહત્તમ ઘાતાંક 1. આમાં તમામ મહત્તમ ઘાતાંકવાળા અવયવોનો ગુણાકાર કરવાથી લસા 23460 મળે છે. અહીં 510 ગુણ્યા 92 46920 થાય છે અને ગુસ્સા 2 ગુણ્યા લસા 23460 બરાબર 46920 થાય છે. માટે કહી શકાય કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. દાખલા નંબર 3 336 અને 54. 336ના અવયવો 2 × 2 × 2 × 2 × 3 × 7 છે એટલે 2⁴ ગુણ્યા 3⁴ અને 7⁴ થાય. 54ના અવયવો 2 × 3 × 3 × 3 છે એટલે 2⁴ ગુણ્યા 3⁴. અહીં 336 અને 54ના સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત એટલે કે 2⁴ ગુણ્યા 3⁴. આમ બંને અવયવોના ગુણાકાર કરવાથી ગુસ્સા 6 મળે છે. અને 336 અને 54ના તમામ અવયવોની મોટી ઘાત એટલે કે 2⁴ ગુણ્યા 3⁴ ગુણ્યા 7⁴. આમ આ ત્રણેય અવયવોનો ગુણાકાર કરવાથી લસા 3024 મળે છે. અહીં 336 ગુણ્યા 54 18144 થાય છે અને ગુસ્સા 6 ગુણ્યા લસા 3024 બરાબર 18144 થાય છે.
માટે કહી શકાય કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 3. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવોની રીતે ગુસ્સા અને લસ્સા શોધો. દાખલા નંબર 1. 12, 15 અને 21. 12ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15ના અવયવો 5 ગુણ્યા 3. 21ના અવયવો 3 ગુણ્યા 7. લસા 12, 15 અને 21ના તમામ અવયવોની મોટી ઘાત એટલે કે 2 ગુણ્યા 2, 2ની 2 ઘાત થશે, ગુણ્યા 3ની 1 ઘાત થશે, ગુણ્યા 5ની 1 ઘાત થશે, ગુણ્યા 7ની 1 ઘાત થશે. આ તમામ અવયવોનો ગુણાકાર કરવાથી 10,420 મળે છે. દાખલા નંબર 2. 17, 23 અને 29. 17ના અવયવો 1 ગુણ્યા 17, 23ના અવયવો 1 ગુણ્યા 23, 29ના અવયવો 1 ગુણ્યા 29. આ ત્રણેય સંખ્યાઓના સામાન્ય અવયવ 1 મળે છે, માટે ગુસ્સા 1 થશે અને તમામ અવયવો 1 ગુણ્યા 17 ગુણ્યા 23 ગુણ્યા 29. આ તમામ અવયવોનો ગુણાકાર 11,339 એટલે કે લસ્સા 11,339 રહેશે. દાખલા નંબર 3. 8, 9 અને 25. 8ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1. 9ના અવયવો 3 ગુણ્યા 3 ગુણ્યા 1. 25ના અવયવો 5 ગુણ્યા 5 ગુણ્યા 1. આ તમામ સંખ્યાના અવયવોમાં 1 એ સામાન્ય અવયવ છે, માટે ગુસ્સા 1 રહે છે અને લસ્સા તમામ અવયવોની મોટી ઘાત એટલે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 25. આ તમામ સંખ્યાઓનો ગુણાકાર કરીને લસ્સા 1800 મળે છે. સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 4. જો બે સંખ્યાઓ 306 અને 657નો ગુસ્સા 9 આપેલ હોય તો તે બે સંખ્યાઓનો લસા શોધો. અહીં બે સંખ્યાઓનો ગુસ્સા 9 આપેલ છે, માટે લસા તે બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા તે બે સંખ્યાઓનો ગુસ્સા એટલે કે 9 બરાબર 22,338 લસા થશે. સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 5. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. 6 શૂન્યથી સમાપ્ત થઈ શકે છે જો 2 અને 5 બંને તેના અવિભાજ્ય અવયવો હોય. 6 બરાબર 2 ગુણ્યા 3 છે, માટે 5 એ 6નો અવિભાજ્ય અવયવ નથી, તેથી 6n નો અંતિમ અંક શૂન્ય થઈ શકતો નથી. સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અમે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? અહીં 13ને સામાન્ય લઈશું, માટે કૌંસમાં 7 ગુણ્યા 11 ગુણ્યા 1 વત્તા 1 બરાબર 78 થશે, એટલે કે 13 ગુણ્યા 78. ત્યાં 78ના અવયવ 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, માટે કહી શકાય કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 વિભાજ્ય સંખ્યાઓ છે. અહીં 5ને સામાન્ય લેશું, માટે કૌંસમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 1 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1 એટલે કે 5 કૌંસમાં 1009 બરાબર 5 ગુણ્યા 1009, માટે કહી શકાય કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 વિભાજ્ય સંખ્યા છે. સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તેઓ જે લઘુત્તમ સમય મળશે તે 12 અને 18નો લસા છે. 12ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 18ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3,
માટે લસા તમામ અવયવોની મોટી ઘાત માટે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 36 લસા થશે. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 સાબિત કરો કે √5 અસમય છે. અહીં વિરોધાભાસની રીત કરીશું. ધારો કે √5 સમય છે, આથી √5 ને a/b ના રૂપમાં લખી શકાય, જ્યાં a અને b સઅવિભાજ્ય છે. અહીં b એ a ના ભાગાકારમાં છે, માટે √5 સાથે ગુણાકારમાં જશે, આથી √5b બરાબર a થશે. હવે બંને બાજુએ વર્ગ કરતા 5b² બરાબર a² થશે. 5 એ b² સાથે ગુણાકારમાં છે, આથી a² ના ભાગાકારમાં જશે, આથી કહી શકાય કે a² એ 5 વડે વિભાજ્ય છે. જો a² એ 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય થાય. હવે ધારો કે a બરાબર 5c લઈએ, જ્યાં c કોઈ પૂર્ણાંક છે, આથી 5b² બરાબર 25c² થશે. અહીંયા 5 એ b² ના ગુણાકારમાં છે, આથી 25c² ના ભાગાકારમાં જશે, આથી b² બરાબર 5c² થશે. b² એ 5 વડે વિભાજ્ય થશે તો b પણ 5 વડે વિભાજ્ય થાય, અને અહીં a પણ 5 વડે વિભાજ્ય થાય છે. આથી a અને b ને સામાન્ય અવિભાજ્ય સંખ્યા 5 છે. તેથી આપણી ધારણા ખોટી પડે છે કે √5 સમય છે. આથી વિરોધાભાસ થાય છે, માટે કહી શકાય કે √5 અસમય છે. દાખલા નંબર 2 સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. અહીં વિરોધાભાસની રીત કરીશું. ધારો કે 3 + 2 √5 સમય છે, આથી 3 + 2 √5 બરાબર a/b ના રૂપમાં લખી શકાય. અહીં 3 એ 2 √5 સાથે સરવાળામાં છે, આથી 3 એ a/b માંથી બાદ થશે. અહીં 3 ના છેદમાં 1 રહેશે. હવે a અને 3 બંનેના છેદ સરખા ન હોવાથી a/b માંથી 3 ને બાદ કરવા માટે 3 ને b વડે ગુણાકાર અને b વડે ભાગાકાર કરવાનો રહેશે. તેથી a - 3b/b થશે. હવે 2 એ √5 સાથે ગુણાકારમાં છે, માટે 2 એ a - 3b ના ભાગાકારમાં જશે, આથી √5 બરાબર a - 3b/2b થશે. અહીં 2, 3, a અને b પૂર્ણાંક છે. દરેક પૂર્ણાંક સમય હોય માટે 2, 3, a અને b સમય છે, પરંતુ √5 અસમય છે, તેથી વિરોધાભાસ થાય છે. આથી આપણી ધારણા અસત્ય હતી, માટે કહી શકાય કે 3 + 2 √5 અસમય છે. ક્વેશ્ચન 3 નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. દાખલા નંબર 1 1/√2. અહીં વિરોધાભાસની રીત કરીશું. ધારો કે 1/√2 સમય છે, માટે 1/√2 બરાબર a/b, જ્યાં a અને b સઅવિભાજ્ય સંખ્યા છે, તેથી √2 બરાબર b/a. અહીં b અને a પૂર્ણાંકો છે, પરંતુ √2 અસમય છે, તેથી વિરોધાભાસ થાય છે. ધારણા અસત્ય હતી, માટે √2 અસમય છે. દાખલા નંબર 2 7 √5. અહીં વિરોધાભાસની રીત કરીશું. ધારો કે 7 √5 સમય છે, આથી 7 √5 બરાબર a/b ના રૂપમાં લખી શકાય, જ્યાં a અને b સઅવિભાજ્ય સંખ્યા છે, આથી √5 બરાબર a/7b થશે. અહીં 7 a અને b પૂર્ણાંકો છે, માટે તે સમય થાય, પરંતુ √5 તો અસમય છે, માટે વિરોધાભાસ થાય છે. ધારણા ખોટી છે, તેથી 7 √5 અસમય છે. દાખલા નંબર 3 6 + √2. ધારો કે 6 + √2 સમય છે. 6 + √2 બરાબર a/b, જ્યાં a અને b સઅવિભાજ્ય સંખ્યા છે. √2 બરાબર a/b - 6. અહીં 6 a અને b પૂર્ણાંક છે, માટે તે સમય થાય, પરંતુ √2 તો અસમય છે, માટે વિરોધાભાસ થાય છે. ધારણા ખોટી છે, તેથી 6 + √2 અસમય છે. વિડીયોની નીચે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયોઝ મળતા રહે.